વિધાનસભામાં કલાકારોના સન્માનમાં ઠાકોર સમાજને આમંત્રણ ન મળતા વિવાદ સર્જાયો છે। ત્યારે સાંસદ ગેનીબેન ઠાકોરે પણ આ મામલે ઝંપલાવ્યું હતું। તેમણે વિક્રમ ઠાકોરે વ્યક્ત કરેલી નારાજગીને સમર્થન આપ્યું હતું અને જણાવ્યું કે આ માત્ર અવગણના નથી, પણ સરકારની પક્ષપાતપૂર્ણ નીતિઓનો જીવંત પુરાવો છે। ઉલ્લેખનીય છે કે તાજેતરમાં રાજ્યના કલાકારોએ વિધાનસભાની મુલાકાત લીધી હતી અને ત્યારબાદ કલાકારોનું સન્માન કરવામાં આવ્યું હતું, જેમાં ઠાકોર સમાજને આમંત્રણ નહીં મળતા જાણીતા કલાકાર વિક્રમ ઠાકોરે સોશિયલ મીડિયા પર લાઈવ થઈને નારાજગી વ્યક્ત કરી હતી। તો એ બાબતમાં હું માનું છું ત્યાં સુધી કોઈ નિર્ણય લેવાવાળાની કે બોલાવવાવાળાની કે આમંત્રણ આપવાવાળાની કોઈના માટે સરખો ભાવ હોવો જોઈએ। એ ભાવ ક્યાંક ને ક્યાંક ઓછો દેખાણો છે, સમદ્રષ્ટિ ઓછી દેખાણી છે। બાબા સાહેબ આંબેડકરે આપેલા બંધારણ પ્રમાણે દરેકને સરખા અધિકારો મળેલા છે અને ડેમોક્રેસી જ્યારે લોકશાહીના મંદિરમાં આમંત્રિત કરતા હોય ત્યારે આ વિશ્વમાં સૌથી મોટો લોકશાહી દેશ છે અને એ બાબતમાં ક્યાંક ને ક્યાંક જે નિર્ણય લેવાવાળા છે એ ઊણા ઉતર્યા છે અથવા તો એમની જે ભાવના છે, એમનો જે પ્રેમ છે એ ક્યાંક ને ક્યાંક કોઈ સમાજ માટે ઓછો દેખાતો હોય એવું મને પોતાને લાગે છે। વિક્રમભાઈની જે માગણી છે વ્યાજબી છે। ત્યારે આ અંગે વિક્રમ ઠાકોરે મીડિયા સમક્ષ કેટલીક બાબતોનો ખુલાસો કર્યો હતો। રાજકીય માઇલેજ મેળવવા માટે આવું કરાયું હોવાનો આક્ષેપ થતા વિક્રમ ઠાકોરે કહ્યું કે હું રાજકારણમાં આવવાનો નથી। તેઓએ કહ્યું કે મને બોલાવ્યો નહીં તેનો વાંધો નથી, પરંતુ સમાજના કલાકારોની વાત આવી એટલે કહેવું પડ્યું। નારાજગી મેં હમણાં પણ કીધું એ જ કે ભાઈ આટા મોટા સારા ફંક્શનો થાય છે, એમાં દરેક સમાજના કલાકારો ગુજરાત સરકાર તરફથી જે થતા હોય છે ફંક્શનો, ડાયરાઓ કે જે થતું હોય એમાં દરેક કલાકારો હોય છે, પણ ઠાકોર સમાજનો કોઈ કલાકાર નથી હોતો। તેવો ભેદભાવ શું કામ? તમે એમ કહો છો એક બાજુ કે કલાકારમાં જ્ઞાતિ નથી હોતી, તો ઠાકોર સમાજને પણ ઠાકોર તરીકે અલગ શું કામ મૂકો છો? એને બી તમારી જ્ઞાતિમાં લઈ લો, કલાકારની જ્ઞાતિ કેમ નથી લેતા? ઓકે, વિક્રમભાઈને ના બોલાવ્યા એ કારણ છે કે અન્ય જે ઠાકોર સમાજના અન્ય કલાકારોને મને ના બોલાવ્યો એ કારણ નથી, કેમ કે આવું તો મારી જોડે ઘણા વર્ષોથી થઈ રહ્યું છે, થતું આવ્યું છે, થતું રહેશે બી ખરું ખબર નહીં, પણ મેં મારું વ્યક્તિગત હતું એટલે મેં કદી એ સવાલ ઉઠાવ્યો નહોતો। પણ જ્યારે આ વાત મને સમાચાર મળે કે ભાઈ ઠાકોર સમાજના કલા મને તો ચલો બોલાવી ના બોલાવે બે નંબરની વસ્તુ, પણ ઠાકોર સમાજના કોઈક કલાકારને આ લોકો બોલાવતા નથી। કદાચ સરકારશ્રીને જાણ બહાર આ વસ્તુ થઈ રહી હોય એવું પણ બની શકે છે, તો ધ્યાન દોરવું જોઈએ સરકારશ્રીએ કે ભાઈ અમારા કલાકારનો પણ થોડુંક મહેરબાની કરો। હમણાં પૂછ્યું કોઈ ભાઈએ કે ભાઈ એટલે પ્રોગ્રામ નથી, આ પ્રોગ્રામ માટે તમે આ વિરોધ કરો? પ્રોગ્રામ તો ઘણા બધા ઠાકોર સમાજ આવડો મોટો સમાજ છે, બરાબર, તો કોઈ એવી જરૂર નથી કે પ્રોગ્રામ માટે, પણ સરકાર તરફથી પ્રોગ્રામ મળે, સરકારમાં પ્રોગ્રામ મળે તો ઠાકોરના અમારા દીકરીને એક ધગસ થાય કે ચલો સરકારે અમને પ્રોગ્રામ આપ્યો, એ કંઈક નામ ના થાય વધારે કે ચલો સરકાર તરફથી અમને આટલું પ્રોત્સાહન મળ્યું। બસ એની બેને સમર્થન આપ્યું છે। શાસક પક્ષના ધારાસભ્યો જે ઠાકોર સમાજના છે તેઓ તરફથી કોઈ પણ અલ્પેશભાઈ તરફથી પણ કોઈ પ્રતિક્રિયા નથી મળી। એ એમનો વિષય છે, કેમ કે એ બધું પછી રાજકારણમાં જતું રહે છે। અમે રાજકારણવાળા નથી, અમે ખાલી આ સમાજનું લઈને આ નીકળ્યા છીએ અને આટલું બધું ખાલી એક લાઈવ થયો એમાં સમાજે ખરેખર આટલો બધો સપોર્ટ કર્યો, બીજા સમાજના બધા ચાહકોએ પણ ખૂબ સપોર્ટ કર્યો, ખરેખર આ ખૂબ આભાર માનું છું। હંમેશા આવું પ્રેમ તમે આપતા રહેશો। તો નવગણજી ઠાકોરે પણ વિક્રમ ઠાકોરનું સમર્થન કર્યું અને તેમને સમાજ રત્ન એવોર્ડ આપવાની જાહેરાત કરી હતી। તો છેલ્લા 15 વર્ષથી એક પણ ક્ષત્રિયના દીકરાને આ લોકો ગુજરાત ગૌરવ એવોર્ડ નથી આપ્યો। વાઇબ્રન્ટમાં જો બોલાવતા નથી, નવરાત્રિમાં બોલાવતા નથી, પતંગ ઉત્સવ બોલાવતા નથી, કોંકરિયામાં બોલાવતા નથી, રિવરફ્રન્ટ ઉપર બોલાવતા નથી। ગુજરાત સરકારનો જે કોઈ કાર્યક્રમ થાય એમાં સંપૂર્ણ ક્ષત્રિય સમાજની બાદબાકી ઈરાદાપૂર્વક કરવામાં આવે છે। ગુજરાતનો પ્રથમ મતદાર ક્ષત્રિય સમાજ છે અને આટલો મોટો બહોળો સમાજ હોવા છતાં આ ક્ષત્રિય સમાજની અવગણના જે સરકારે કરી છે, એ સરકારશ્રીને ગાંધીનગરની ભૂમિ ઉપર સમગ્ર ગુજરાતની તમામ સમાજોને અમે સાથે લઈને સમાજ રત્ન એવોર્ડ ગુજરાતમાં વિક્રમભાઈ ઠાકોરને અમે આપવાના છે। ટૂંક સમયની તેની જાહેરાત કરીશ। આમાં હું એટલું કહીશ કે અમારા મોટાભાઈ વિક્રમભાઈએ અત્યારે જે કીધું એ રાઈટ છે કે દરેક સમાજના કલાકારોને તક આપવી જોઈએ। અને બીજું એમ કે અહીંયા આપણે કોઈ બી મહોત્સવ થતા હોય તો પણ અમારા સમાજના કલાકારોને શ્રીને તક આપવામાં આવતી નથી, તો એ પણ હું સરકારશ્રીને અરજી કરીશ કે નમ્ર અપીલ કરીશ કે તમે આ તરફ બી ધ્યાન દોરો એમ।